નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાનો માર જોવા મળશે. 1 થી 5 મે દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ. કયા ભાગોની અંદર માવઠાનો માર જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે ગુજરાતની અંદર હવે એપ્રિલ મહિનાના એન્ડમાં કેવું તાપમાન જોવા મળશે, તાપમાનનો પારો કેટલો ઊંચો જઈ શકે છે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે તાપમાન 43 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો ઉચકાયો છે. એવામાં મિત્રો ગુજરાતનું હવામાન એકંદરે 30 એપ્રિલ સુધી સાવ સ્વચ્છ જોવા મળશે, પરંતુ 1-2 દિવસ દરમિયાન અમુક ભાગોની અંદર હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળી શકે છે, પરંતુ એપ્રિલ મહિના દરમિયાન કોઈ માવઠાની સંભાવના જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. બાકી રહી મિત્રો મે મહિનાની વાત. મે મહિનામાં જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થતી હોય છે. એ પહેલાં મિત્રો 1 મેથી લઈને 5 મે દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે અને ઉત્તરમાંથી એક WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. આને કારણે ગુજરાતની અંદર માવઠું જોવા મળી શકે છે. માવઠાનો માર આમ જોવા જઈએ તો સાર્વત્રિક નહીં હોય, અમુક છૂટાછવાયા 1-2 ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. એ પણ કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર ઓછી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સુરેન્દ્રનગર, મોરબી, કચ્છના વાગડ વિસ્તાર, અડેસર, ધોળાવીરા, રાપર જેવા ભાગો, ભુજ છે, તેમજ ઉત્તરની અંદર થરાદ, વાવ એ વિસ્તાર, ધાનેરા, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા અને વિરમગામ જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સાર્વત્રિક વરસાદની સંભાવના કોઈ નથી, તેમજ સાર્વત્રિક વિસ્તારોમાં હવામાનમાં પલટો પણ નહીં જોવા મળે. અમુક સીમિત વિસ્તારની અંદર 1-2 જિલ્લાની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. એ પણ મિત્રો દરરોજ નહીં હોય, એક દિવસ આ જિલ્લામાં તો બીજા દિવસ આ વિસ્તારની અંદર, એ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. છાંટછૂટથી લઈને હળવા ઝાપટા 1-2 પડી શકે છે. અમુક ભાગોની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી. બાકી રહી મિત્રો તાપમાનની વાત, તો તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે. હજુ પણ તાપમાન વધે આગામી 2-3 દિવસ દરમિયાન તેવી સંભાવના છે. જ્યાં વાદળો હશે ત્યાં તાપમાન નીચે જોવા મળશે. બાકી એવરેજ તાપમાન 43-44 ડિગ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, પણ સીમિત વિસ્તારોની અંદર જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી પવનની ઝડપ સામાન્ય જોવા મળશે. અમુક વિસ્તારની અંદર ઝટકાના પવન 30+ એટલે કે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાય તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી ગુજરાતનું હવામાન એકંદરે સાવ સ્વચ્છ જોવા મળશે. તેની સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે પશ્ચિમ ભાગો છે ત્યાં ઝાકળ વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. વિશેષ માહિતી આગામી દિવસની અંદર જણાવશું.